أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. मौलाए कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागा हिकमत नंबर 73 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે, લીડરોને નસીહત. જે લોકોનો લીડર બનવા ચાહે તે બીજાઓને તાલીમ આપવા પહેલા પોતે શીખી લેવું જોઈએ અને જબાનથી અખલાકનો સબક આપવા પહેલા પોતાના અખલાકને સુધારવો જોઈએ. અને જે પોતાને તાલીમ અને અખલાકથી સજ્જ કરી લે તે બીજાઓને તાલીમ અને અદબ શીખવવા કરતા વધારે એહતરામનો લાયક છે. ઇમામ અલૈહિસ્સલામ આ કલામમાં 3 વસ્તુ બતાવી છે અને આ કલામ કોઈ એક ટોળા માટે નથી, બલકે બધા જ લોકો આ કલામમાં શામિલ છે. આલિમ હોય કે શિક્ષક, જવાન હોય કે પછી બુઝુર્ગ કે પછી અન્ય કોઈ. નંબર 1, દરેક માટે છે કે જ્યાં સુધી ન જાણતો હોય બીજાને તાલીમ આપવા ન બેસી જાય. અરબમાં કહેવત છે કે લાકડી જો વાંકી હોય તો તેનો પડછાયો ક્યાંથી સીધો હોય. જે વિષય કોઈને તાલીમ આપવા ચાહો પહેલા પોતે સમજી લો. જો શીખવનારને જ નહીં આવડતું હોય તો વિદ્યાર્થીઓની અને લોકોની શું હાલત થશે. નંબર 2 માં ઇમામ અલૈહિસ્સલામ સમજાવી રહ્યા છે કે જ્યાર સુધી પોતે અખલાકથી પોતાને સજ્જ નહીં કરે, પોતે જ બાઅખલાક નહીં હોય તો લોકોને કેવી રીતે અખલાક અને અદબ શીખવશે. પહેલા જરૂરી છે કે પોતે અમલ કરે અને પછી બીજાઓને સમજાવે, નહીં તો તેની વાત લોકો ઉપર અસર નહીં થાય અને લોકોમાં પણ ખરાબ અસર પડશે. એટલા માટે જ કહેવાય છે કે જો વાત દિલથી નીકળે તો દિલ સુધી પહોંચે છે. એટલે જો પોતે અમલ કરશે તો તેનો અસર પણ થશે અને જો અમલ નહીં કરે તો તેના વિશે એક ખૂબસૂરત હદીસમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, જ્યારે આલિમ એટલે કે જાણકાર પોતાના ઇલ્મ ઉપર અમલ ન કરે તો તેની નસીહત દિલ સુધી નથી પહોંચતી, જેવી રીતે વરસાદના ટીપા સખત પથ્થરના અંદર નથી પહોંચતા. આ હદીસ ઉસૂલ કાફી ભાગ નંબર 1 પેજ નંબર 44 માં છે. આ વસ્તુની ઇમામ અલૈહિસ્સલામ આ રીતે ખુતબા નંબર 175 માં બયાન ફરમાવે છે, એ લોકો, અલ્લાહની કસમ, હું તમને કોઈ પણ વસ્તુ કરવાનો હુકમ નથી આપતો જ્યાં સુધી હું પોતે તમારા પહેલા તેને ન કરી લઉં, અને કોઈ ગુનાહથી તમને નથી રોકતો કે જ્યાં સુધી હું તમારા પહેલા તેનાથી દૂરી ઇખ્તિયાર ન કરી લઉં. ત્રીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામ આ હદીસમાં બયાન ફરમાવે છે કે જે પોતાને તાલીમથી સજાવ્યો અને પોતાને અદબ અને અખલાકથી તૈયાર કર્યો તે એહતરામના લાયક છે. તેવા ઉસ્તાદ અને મુરબ્બીથી પણ વધારે એહતરામના લાયક છે જો લોકોને તાલીમ તો આપે છે પરંતુ પોતે અમલ નથી કરતા. એક હદીસમાં તો આવી સિફતની મુનાફિકની નિશાનીમાં ગણાવી છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે મુનાફિક બીજાઓને ખરાબીઓથી રોકે છે પરંતુ પોતે બુરાઈથી નથી બચતો. બીજાઓને નેકી તરફ બોલાવે છે પરંતુ પોતે તેના ઉપર અમલ નથી કરતો. આ હદીસ ઉસૂલ કાફી ભાગ 2 પેજ નંબર 396 માં છે. ટૂંકમાં કે બીજાને તાલીમ આપવા અથવા બીજાને નસીહત કરવા પહેલા પોતાના અંદર તપાસ કરવી જોઈએ કે હું કેટલો લાયક છું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.